સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 24મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1135મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 786મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર આપણને બહુ જ સ્પષ્ટ શબ્દોની અંદર સત્સંગની અંદર આપણે વૃદ્ધિ કેવી રીતે પામીએ અને સત્સંગની અંદર આપણે કેવી રીતે ઘટી જઈએ એનું મૂળ એક જ કારણ મહારાજ બતાવે છે કે જો અવગુણ લેવાનું મન થાય તો સમજવાનું તો ઘટત 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 ભાઈ ઘટત, અને 99 અવગુણની અંદર એકાદ ગુણ પડેલો હોય તો એ ગુણને આપણે લઈએ અને 99 અવગુણને પણ આપણે ગુણમાં પરિવર્તિત કરી દઈએ તો આપણે પોતે આપણા જીવનની અંદર સત્સંગની અંદર વૃદ્ધિ પામીએ. જેમ આપણે જાણીએ છીએ કારણ બહુ એક જ છે અને નાનું છે. સમુદ્રની અંદર કાષ્ટની બનાવેલી હોડી એ સડસડાટ કરતી પવનના સઢ વડે કરીને બંધાયેલી ચાલતી હોય તો એ ચાલે છે એમાં કોઈ વિઘ્ન નથી. પણ જ્યારે વિઘ્ન કેવું આવે એમાં ઘણી બધી પ્રકારના વિઘ્ન હોય છે કે સમુદ્ર થોડો ઘણો તોફાને ચડ્યો હોય તો પણ કહેવાય છે કે ચાલકને એટલી તો ખબર હોય કે આવા સંજોગોની અંદર કઈ પ્રકારે મારે હોડીનું ચલાવવું. પણ એ હોડીની અંદર કોઈક જગ્યાએ એક નાની એવી દ્રોબા ખીલી જેવડું લાકડાની અંદર કાણું પડે અને કાણું પડે પછી એની અંદર આમ શરૂઆતના સમયની અંદર તો કંઈ બહુ એટલું બધું પાણી ભરાય નહીં, પણ સમય જતા એટલા જ કાણાની અંદરથી પાણી ભરાતા ભરાતા અને આખી હોડી કહેવાય છે કે સમુદ્રની અંદર એ ડૂબી જાય છે. આપણે જાણીએ છીએ કે લાકડાની બનાવેલી છે એટલે લાકડાનું પ્રાકૃતિક સ્વભાવ છે કે પાણીની અંદર તરવું એટલે તરે, પણ પાણી ભરાણું એટલે હોડી ઊંધી વળી ગઈ. એમ સ્વામી કે આ સત્સંગની અંદર આપણે પોતાના જીવનની અંદર ભવસાગર પાર ઉતરવા માટે આ પંચભૂત રૂપી શરીર આપણને પ્રાપ્ત થયું છે, જેની અંદર ભગવાને કૃપા કરીને બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. કેટલું રૂપાળું સરસ મજાનું અને યોગ્ય બુદ્ધિયુક્ત આપણને આવું મનુષ્યનું શરીર મળ્યું છે, પણ એની અંદર એક ખીલી જેવડું કાણું એટલે આપણને અવગુણ જોવાની જ્યારે દ્રષ્ટિ જાગે, ઓળકીની અંદર તો ખીલીનું પડેલું કાણું દેખાશે. જેમ 4 વ્હીલ ગાડીની અંદર
ટાયરની અંદર કંઈક નાની મોટી ખીલો ગરી જાય એટલે તરત જ શું કરતો હવા બહાર નીકળી જાય. ગાડી ઊભી રાખીને આપણને ખબર છે કે ભાઈ પંચર થયું છે એટલે સ્પેર વ્હીલ કાઢીને બીજું ચડાવી દઈએ ને આનું પંચર કરાવી નાખીએ. હોડકાની અંદર પણ કદાચ આપણને ખબર પડે કે આટલું જ કાણું છે તો એ બધા નાવિકો એટલા હોશિયાર હોય છે કે એવી પ્રકારની નાની મોટી થોડી ઘણી સાધન સામગ્રી તો પોતાની જોડે રાખતા જ હોય. તો એ કાણાની અંદર એક લાકડાની ફાચર એ કાણું હોય એના કરતાં સહેજ જાડી એ હથોડી વડે કરીને અંદર બરાબર ફિટ કરી દે એટલે વળી પાછું પાણી આવતું બંધ થઈ જાય. એ આપણને બહાર દેખાય છે. પંચર પડ્યું એ બહાર દેખાય છે, હોડીમાં કાણું પડ્યું એ આપણને બહાર દેખાય છે. સત્સંગની અંદર આપણે આવ્યા પછી આપણને અવગુણ રૂપ કાણું પડ્યું છે ને એ આપણને દેખાતું નથી. બહુધા વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે દરેક વ્યક્તિની પ્રકૃતિ એવી જ હોય છે કે હું જે સમજું છું એ બરાબર છે. અમે પણ આટલા વર્ષો સુધી આ પ્રમાણે સત્સંગની અંદર આ પ્રકારની સેવાઓ કરી છે. ક્યાં અમે કોઈને કુરાજી કર્યા હતા? પણ આ તો હવે સમય બદલાણો છે એટલે વાલા દવલાની રીતો આપણને સત્સંગની અંદર દેખાય એવી પ્રકારના વિચાર આવે ને એ બહાર દેખાય નહીં. અને એના કારણે કરીને અંતર ધૂંધવાયેલું ને ધૂંધવાયેલું રહે અર્ધ બળેલા કાષ્ટની જેમ. એને કોઈ રીતે સત્સંગની અંદર જોઈએ એવું સુખ તો આવે જ નહીં. અને એટલા જ માટે થઈને આપણને કે મહારાજ અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે અવગુણ તો ક્યારેય કોઈ દિવસ કોઈનો પણ લેવો નહીં. એ તો બરાબર ન જ લેવો પણ સાથે સાથે ગુણ પણ ગ્રહણ કરવો. આ મોટા પુરુષના જીવનની અંદર આપણને મહારાજે કહ્યું કે જો એના વર્તમાનની અંદર ફેર હોય તો અવગુણ લેવો, પણ એ સત્સંગની અંદર આવ્યા પછી કે તરત ને તરત પાંચે વર્તમાન કંઈ સિદ્ધ કરી શકાતા નથી. એ તો જેટલી એની સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ આત્મબુદ્ધિ, જેટલી પોતાની અંતરદ્રષ્ટિ એ પ્રમાણે ધીમે ધીમે કરતા કરતા એ આગળ વધશે. મહારાજે કહ્યું ને કે કોઈ વ્યક્તિ લડે છે તો ભલે ધીમે ધીમે લડે છે પણ લડવાનું તો ચાલુ છે ને. જેમ સંતો કહે છે કે કોઈ પદયાત્રા કરીને ચાલતું હોય તો કોઈની ગતિ વધારે હોય તો થોડી સ્પીડમાં ચાલે, અને કેટલાક મારા જેવા થોડાક ચાલવામાં નબળા હોય તો ધીમે ધીમે ચાલે. પણ એ ચાલવાનું બંધ કરી દે ને તો પછી ત્યાં રહે. પણ ધીમે ધીમે ચાલતા ચાલતા ઓલા એક દિવસમાં પહોંચે તો આપણે કદાચ 2 દિવસે પહોંચીએ, પણ પહોંચી તો શકાય છે. પણ વિચાર આપણો એવો હોવો જોઈએ કે આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે નવો સવ આવેલો હોય તો પણ એને એના જીવનની અંદર મહારાજે એમને સ્વીકાર્યા છે, ભાગવતી દીક્ષા આપી છે, સત્સંગની દીક્ષા સત્સંગીને આપી છે. એટલે જરૂર એના પંચવર્તમાનમાં એ એના વિચારે કરીને દ્રઢ રહેશે. પણ આપણે આપણા જીવનની અંદર આપણું તો પહેલું જ જોવાનું. એ વાત આપણા જીવનની અંદર આપણને સમજાવવી જોઈએ. અને એટલા જ માટે મહારાજ પોતે કહે છે કે જે પંચવર્તમાન સત્પુરુષના જીવનની અંદર પંચવર્તમાનની વાત આપણે ગઈકાલે શરૂ કરી હતી. એની અંદર નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માણ, આ 5 વર્તમાનમાં અણિશુદ્ધ હોય, લેશ માત્ર ક્યાંય પણ આપણને એની અંદર ખૂણે ખાચરે પણ થોડી એક માથાના વાળ જેટલી પણ ક્ષતિ ગોતવા જઈએ ને તો પણ જડે ને હોય જ રહીએ. હવે એવા સત્પુરુષના યોગની અંદર આવનાર ભગવાનનો ભક્ત હોય, પાર્ષદ હોય, સાધુ હોય, હરિભક્ત હોય તો એને
સત્પુરુષના સંગે કરીને એના જીવનની અંદર પણ આ પ્રમાણે વર્તમાન બરાબર દ્રઢ પડાશે. અને આપણે તો જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીના સમયથી આપણી આ ગુણાતીત પરંપરાની અંદર જે ગુણાતીતના સંગે રહ્યા એમને એમના જીવનની અંદર પોતાની નાની મોટી ભૂલો પોતાને દેખાતી. જેમ ઉપેન્દ્રાનંદ સ્વામીને પોતાના અંતરની અંદર બહુ જ વિચાર કરીને સાધુના 30 લક્ષણોની અંદરથી એમણે 29 લક્ષણો તો સિદ્ધ કરી દીધા હતા. પરંતુ એક વાત એવી છે કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિએ પંચભૂતનું શરીર ધારણ કર્યું છે, એટલે પૂર્વજન્મની જે અંતરની અંદર કામની વાસના પડી છે એ વાસનાના કારણે કરીને એમાંથી મુક્ત થવું એ બહુ અઘરી કલમ છે. પણ એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી બધું બરાબર છે, પણ આનાથી એકથી હું બહુ પરેશાન છું. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે અમારી જોડે જુનાગઢ આવો. અને જુનાગઢની અંદર ગયા અને ત્યાં આગળ સંતોને નાવા ધોવા માટે એ ફાળકો ફેરવતા હશે અને સ્વામી કે એ પ્રમાણે સેવા કરતા હશે. બાકીના ટાઈમની અંદર કથા વાર્તામાં બેસતા હશે. પરંતુ સ્વામીએ નક્કી કર્યું કે આ મુમુક્ષુ મારી પાસે પોતાના અંતરની અંદર જે એને કામ દોષ હેરાન કરે છે એને ટાળવા માટે આવ્યા છે. એટલે સ્વામીએ કરુણા કરીને કહ્યું કે ઉપેન્દ્રાનંદ સ્વામી કે હા બાપા, ઉપર મેળા ઉપર આપણે થોડી ગોરમટીની માટી ને છાણ અને કુંવાળની થાપ આપવાની છે, એટલે એ લીપણ તમે કરો. ભજન કરતા કરતા તમે આ કાર્ય કરજો. ભલે સ્વામી. આવ્યા છે આ સત્સંગની અંદર, જુનાગઢની અંદર પોતાના અંતરની અંદર રહેલી પ્રબળ કામની ઈચ્છા એને નાશ કરવા માટે. પણ એમણે વિશ્વાસ રાખ્યો, શંકા ન કરી કે મેળા ઉપર ગાર માટેની આ લીપણ કરવાથી મારામાંથી દોષ થોડો ટળે. સ્વામીએ પોતે નક્કી કર્યું હતું અને એટલે જ એ ઉપર ગયા. અને સ્વામી પણ પછી પાછળથી ગયા અને બાજુમાં જઈને ઊભા રહ્યા. અને ત્યારે ઉપેન્દ્રાનંદ સ્વામીને મનમાં એમ કે કોક આવ્યું છે. અને જ્યારે આમ સ્વામી સામે જોયું એટલે તરત જ તે વખતના સમયની અંદર સ્વામીએ પોતે એની આંખમાંથી કામ દોષને ખેંચી નાખ્યો. જો યાદ કરીએ જીવનની અંદર અંતરદ્રષ્ટિ થાય પછી સત્પુરુષ મળે, અને સત્પુરુષ મળે અને પછી આ સત્સંગની અંદર આપણી આ કામ દોષની કે બીજા નાના મોટા જે દોષ સ્વભાવ પડ્યા છે એ ટળી જતા વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને આપણે એક એવા ભાગ્યશાળી છીએ કે જેના માટે મહારાજ પંચ વર્તમાનની વાત કરે છે. એ વર્તમાનની અંદર અણિશુદ્ધ વર્તન વર્તનારા ગુણાતીત ગુરુવર્યોના યોગની અંદર જે આવે એને બધાને પોતે જ સાચા દિલથી સત્પુરુષને પોતાનું જેને કહેવાય ને કે મન જોડી દીધું હોય, આત્મબુદ્ધિ કરી દીધી હોય તો એ થયા વગર રહે જ નહીં. જેમ કહેવાય છે ને કે આવી વાત સાંભળી છે આપણે, થોડો ઘણો કદાચ ફેરફાર હોય, પણ કોકે કહ્યું કે જે બાપુજી કે આ પ્રમાણે કહેવાય છે કે આ ભેંસ છે એ દાંતરડું ગળી ગઈ. અને ત્યારે તે વખતે કહ્યું કે દાંતરડું ગળી ગઈ હોય તો એ અંદરથી માંસનો લોચો લઈને બહાર આવશે. એમ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આવ્યા પછી પણ જો આપણને અભાવ અવગુણનું દાંતરડું અંદર ગળી ગયું તો બહાર આવ્યા વગર રહેશે નહીં, અને ફેંકાઈ જતા પણ વાર નહીં લાગે. પણ સત્પુરુષ જ્યારે મળ્યા છે ત્યારે એમની આજ્ઞા પ્રમાણે, એમની ઈચ્છા ને મરજી પ્રમાણે જ્યારે કરે છે ત્યારે એ વિકાર માત્ર અંતરની અંદર રહેલા ટળી જાય છે. એટલે ગઈકાલના દિવસની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર
નિષ્કામ ધર્મ બાબત સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર કેટલું આપણે એમના ગુણોનું દર્શન કર્યું. આફ્રિકાની અંદર સ્વામીશ્રી પોતે એક શહેરની અંદર હતા અને ત્યાં આગળ બપોરે બાપા જમવા ભોજન કરી લેવા માટે બેઠા, એટલે સ્વામીશ્રીની સામેના ભાગની અંદર બધા હરિભક્તોને સંતો બેઠા હતા અને એ હરિભક્તોની ઉપરના ભાગમાં એક ગેલેરી હતી. એટલે ગેલેરીની અંદર ઉપર નજર કરે તો ખબર પડે કે કોઈક મહિલાઓ બેઠી છે, પણ સ્વામીશ્રીએ તો નજર તો કરી જ નહોતી. પરંતુ જ્યારે એમને જમી લીધા પછી દવા લેવાનો સમય આવ્યો ત્યારે તો સ્વાભાવિક રીતે સ્વામીશ્રીને પોતાને આમ ઊંચું માથું કરવું પડે, પોતાના મોઢાની અંદર ગોળી મૂકવી પડે, પાણીનો ઘૂંટડો લેવો પડે. ગોળી ઉતારવામાં બહુ તકલીફ પડતી. આવું કરતા છતાંય અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે વિચાર કર્યો કે હું જો આમ ઊંચું જોઈશ ને તો સામે બેઠેલી બાઈ હરિભક્તોના બધાને મને દેખાશે, એટલે એટલા માટે થઈને સ્વામીએ ઊંચું ન જોયું. પરાણે એ મમળાવતા ગોળીને ગળતા 5-7 મિનિટ નીકળી ગઈ. અને ત્યારે સેવકોએ પૂછ્યું કે બાપા કેમ આમ આજે? પછી સ્વામી પોછે ઉતારે ગયા છે ત્યારે વાત કરી કે સામે મહિલાઓ બેઠા હતા અને મારાથી ઊંચું કેમ જોવાય. દુનિયાનો એક ખૂણો બાકી એમણે મૂક્યો નથી. અને સત્સંગની અંદર આમ જોવા જાઓ તો સ્ત્રી હરિભક્તોનો રેશિયો કેટલો મોટો, 60% મહિલાઓનો સત્સંગ છે, 40% પુરુષોનો સત્સંગ છે. અને પુરુષો બધાએ ચરણ સ્પર્શ કરે, હાર પહેરાવે, માથે આશીર્વાદ લે, પ્રસાદ લે, બધી પ્રકારનો લાભ લે, તોય મહિલાઓ દૂર હોવા છતાં પણ એમનો આંકડો કેમ વધારે રહેશે? એ દૂર રહેવા છતાં પણ સત્પુરુષની સાથે મનથી જોડાયેલા છે કે ભલે અમને દૂરથી દર્શન થાય છે પણ મારા આત્યંતિક કલ્યાણના દાતા તો આ સત્પુરુષ જ છે. અને એમ સમજે છે એટલે આટલી બધી મહિલાઓને સત્સંગનો રંગ લાગ્યો છે. એવા સંપ્રદાયના ગુરુ છે. તો કોઈકને તો વિચાર આવે, જ્યારે ચારુતર મંડળના એચ.એમ. પટેલ સાહેબ પોતે પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે તમે કામ બહુ સારું કરો છો, પણ એક મારી વિનંતી છે કે તમે એકલા પોતે આ બહેનોને સ્પર્શ કરવાનું, કહેતા કે એને આશીર્વાદ આપવાનું શરૂ કરો. તમારા શિષ્યોએ નહીં કરવાનું, તમને કોઈ બાદ નથી. તો તમે જો દુનિયાભરની અંદર સત્સંગનો રંગ લાગી જાય. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એચ.એમ. પટેલ સાહેબને સહેજ ભાવમાં આવીને કીધું, સાહેબ આ બાબતમાં તમને ખબર ના પડે. સત્સંગને વધવો હોય તો ભગવાનની ઈચ્છાથી વધશે, નહીં વધવો હોય તો એક બાજુ ખૂણામાં બેસીને ભગવાનનું ભજન કરશું તોય વધશે. પણ મહારાજની આપેલી મર્યાદાને ચૂકીને ક્યારે અમારે અમારા જીવનની અંદર આ સંસ્થાને બહુ આગળ લઈ જવાની કોઈ ઈચ્છા નથી. ત્યારે આપણને ખબર પડે કે નહીતર માણસ માત્ર ને કોઈક આવું સારું સૂચન કરે ને તો કે ના વાત બરાબર છે, હું તો સિદ્ધ છું, અને વાત એ વાસ્તવિક છે. સ્વામીશ્રી પોતે સિદ્ધ પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે. જેમ મહારાજ બાઈ હરિભક્તોને સ્વપ્નમાં દર્શન આપે એમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષો પણ સ્વપ્નમાં દર્શન આપીને કેટલા બધા એવા યુવકોને રજા અપાવી છે અને કહ્યું છે કે તમારા દીકરાને સાધુ કરવાનો છે. તો આ બધું સામાન્ય વસ્તુ નથી. માયાથી પર જે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ એ જ કરી શકે. અને એમને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો આ રીતે વિકાર થાય નહીં. એવા પુરુષ જ્યારે મળ્યા છે ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે પંચ વર્તમાનની અંદર તો
કોઈ પણ પ્રકારની ખોટ આપણે જોઈ નથી. ધનની બાબતની અંદર જોવા જાઓ તો વિવેક સાગર સ્વામી હજારો વખત વાત કરી છે કે આવડી મોટી સંસ્થાનું આટલું મોટું સંચાલન, પણ પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ મંદિરની અંદર એક ઓરડો નથી. પ્રમુખ સ્વામી મહારાજના નામે એક તસુવા જેટલી જમીનનો દસ્તાવેજ નથી. પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ બેંકની અંદર એક રાતી પાય જેટલું બેંક બેલેન્સ નથી. એટલે એવા જે પુરુષ કે જે ધનથી અલિપ્ત છે, આપણે જોઈએ 85ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજને ભક્તોએ ભક્તિભાવથી સાકર તુલા કરી અને એની સામે સોનું મૂકીને ભેટ આપ્યું. 75 કિલો સોનું સ્વામીને આપે છે, સ્વામી સામું જોતા નથી. અને ત્યારે સ્વામી કહ્યું, અમારા સાધુને તો જરૂર નથી. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે ત્યાગીને તો સોનું ને સ્ત્રી બે બંધનકારી છે. એટલે એમાં તો સ્વામી બાપાએ નિર્લેપપણું દેખાડ્યું સ્પષ્ટપણે. હરિભક્તોએ કહ્યું, બાપા અમે તો તમને આપ્યું, તમારે જે કરવું એ કરો. અને ત્યારે પછી બહુ આગ્રહના અંતે કહ્યું કે આપણે એક કામ કરો, કરમસદની અંદર મેડિકલ કોલેજની અંદર આ તમે ડોનેશન આપી દો, જેથી કરીને હજારો છોકરાઓ ત્યાં આગળ ભણી ગણીને તૈયાર થાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ કેટલા અલિપ્ત પુરુષ છે. નહીતર આપણે ત્યાં એવું કહેવાય છે ને કે ખિસકોલી પણ નાના 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 ઠીકરાના ટુકડા હોય ને ભેગા કર્યા કરે. એમ સાધુ થયા પછી સંસાર છોડ્યો છે, ઘરબારો છોડ્યા છે, એટલે સત્સંગની અંદર ફરીએ અને વાતો ચિત્તો કરીએ તે હરિભક્તો રાજી થાય કે સ્વામી શું જોઈએ, શું જોઈએ, શું જોઈએ. અને ત્યારે આપણને એમ થાય કે લાલો ભગત બહુ પ્રેમી છે, એટલે કંઈક આટલું લેતા આવજો, આટલું લેતા આવજો. ખિસકોલી જેમ ઠીકરા ભેગા કરે ને એમ ખરેખરો સાધુ ન થયો હોય ને તો એ પણ પોતાના જીવનની અંદર એ ભેગું જ કર્યા કરે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વર્ષો સુધી આપણે દર્શન કર્યા છે, એમના વસ્ત્રની બાબતની અંદર હોય કે એમના પોતાના અંગત જેની સગવડતા માટેની કોઈ પણ વ્યવસ્થા હોય તો સ્વામીશ્રી એ પોતે એનાથી ચલાવી લેતા, કે એની જરૂર પડે જ એવું નહીં. એટલા નિર્લેપ પુરુષ હતા. એટલે આપણને ખ્યાલ આવે કે આ પુરુષ, ધનનો અર્થ આપણે એમ નહીં સમજવાનું કે માત્ર સોનું કે માત્ર નાણું, પણ આ લોકનું ઘણું બધું એવું છે કે જે આમ સ્વામીશ્રીને સજે સજે અર્પણ કરે એ મોંઘી કિંમતનું હોય. જેમ લંડનની અંદર ડૉક્ટર ચશ્માની ફ્રેમ બદલીને નવા નંબર નખાવીને લઈને આવ્યા અને સ્વામી બાપાએ કીધું કે આ ફ્રેમ કેમ બદલી? કે બાપા હવે આમાંય તારે કાચ તો બદલાવાના હતા, નંબર બદલાવાના હતા, તો ભેગી ફ્રેમ બદલી નાખી. અને ત્યારે એમનું અંતર કેટલું પવિત્ર છે એ ઉત્તર આપણને આપે છે ને એમાંથી ખબર પડે. સ્વામી કે ડૉક્ટર સાહેબ જોવાનું મારે કાચમાંથી છે કે ફ્રેમમાંથી છે? કાચ ત્યાં આગળ બરાબર આંખની આગળ ટકી રહે એના માટેની એક ફ્રેમ છે, એ સાધન છે. તો ઓલી ફ્રેમથી એની અંદર કાચ ફિટ કર્યા હોય તો શું મને ન દેખાય? આવી રીતે પણ પોતાના જીવનની અંદર એમણે પોતે આપણે પ્રસંગોની અંદર અનુભવ્યું છે. એટલે નિષ્કામ પછી નિર્લોભની બાબતની અંદર પણ સ્વામી બાપા પોતે આવડી મોટી સંસ્થા ચલાવે છે, પણ ક્યારેક કોઈ દુખિયારો જીવ સ્વામી બાપા પાસે આવે અને કહે ત્યારે તે વખતે એમનો વિચાર કરે કે અમે લોકો પાસેથી માગી લઈએ છીએ, તમે વળી અમારી પાસે ક્યાં લેવા આવ્યા? જ્યારે લંડનનું મંદિરનું કામ ચાલતું હતું, એ કામની અંદર એક વખત લખણી થઈ ગયા પછી જબરજસ્ત રિસેશન આવ્યું, કટોકટી પૈસાની જરૂર પડી. બધાએ ભેગા થઈને વિચાર કર્યું કે કોકોકોલાના ટીન જ્યાં જેટલા પડ્યા હોય એ બધા ભેગા કરીએ અને એને આપણે વેચીએ, એમાંથી પૈસા ભેગા થાય
એ આપણે લંડન મંદિરની અંદર ઉપયોગમાં લઈએ એવી પરિસ્થિતિ ચાલતી હતી. અને બાપા પોતે 3 મહિના ત્યાં રોકાયા. અને તે વખતે હરિભક્તોને સેવાની લખણીની વાત કરે. લખાઈ ગયેલો હોય ને કદાચ કહો કે એમનામ ત્યાંથી નીકળ્યો હોય, એ 15 દાડા પહેલા લખાવી દીધું. અને બાપા કહે અહીંયા તારે લખવાનું. બાપા કે મેં એક વખત તો લખાવી દીધું. તો કે બીજી વખત એમ કે ને તોય ના પાડે. એવા કપરા સંજોગ. અને એની અંદર સેવકોએ નોંધ્યું છે કે બાપા ઉપર એક પત્ર આવ્યો અને એને પત્રમાં લખ્યું હતું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, પરંતુ અહીંયા ભારત એટલે ગુજરાતમાંથી આવ્યો છું. ત્યારે ખબર પડી કે આખા લંડનની અંદર સ્વામિનારાયણનું નામ જ્યાં ગુંજતું થયું છે, અને સ્વામિનારાયણ એટલે એનું નામ ગુંજતું કરનાર કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. મેં તમારા દર્શન પણ કર્યા નથી. હવે અહીંયા આવ્યો છું ભણવા માટે. મારી પાસે ભણવાની ફીના પૈસા નથી. મારી પાસે રોજ શું જમવું અને ક્યાં રહેવું એની પણ વ્યવસ્થા નથી. અને મારા મા બાપ બહુ ગરીબ છે. માટે તમે કંઈક મારા ઉપર દયા કરો. જે ક્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજને એ વ્યક્તિ મળ્યો નથી. અને તે વખતના સમયની અંદર બાપાને આ પત્ર લખે છે. ત્યારે આ જ પત્ર જો મારા જેવા ઉપર આવ્યો હોય તો આપણે કહીએ કે ભાઈ આપણે 12 હાંધે 13 તૂટે છે, એમાં વળી આ નવું માગે ક્યાંથી કાઢવું. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે વિચાર કર્યો કે ભગવાનનું કામ છે ને ભગવાન કરશે. અને જ્યારે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પાસે આમ હાથ લાંબો કર્યો છે અને એવી કપરી પરિસ્થિતિમાં એણે માગણી કરી છે, તો આપણે એને વ્યવસ્થા કરી દઈએ. અને તે વખતે સ્વામી બાપાએ કોઈ હરિભક્તને બોલાવીને કહ્યું કે આ વ્યક્તિને તમે ગોતો અને એને જેટલી કોલેજની ફીની જરૂરિયાત હોય અથવા તો એને રહેવા કરવા માટેની જમવાની જે કંઈ નાની મોટી જરૂરિયાત હોય એ બધી પૂરી કરી દેજો. અને ત્યારે હરિભક્તની મનમાં તો થયું હશે કે સ્વામી તમે તો અમારા બધા પાસેથી લખણી કરાવો છો, અને આ મંદિરની અંદર બહુ અત્યારે જબરજસ્ત કટોકટી ચાલે છે અને ટાઈમે પૂરું કરવાનું છે. ત્યારે સ્વામી પોતે બોલ્યા, સ્વામી કે એણે ભગવાનની પાસે માગ્યું છે ને, આપણે તો ભગવાનને જ વિનંતી કરશું અને તમારા જેવા 2 હરિભક્તોને પણ આપણે કહીશું કે જેથી કરીને એ પોતાના જીવનની અંદર સેવા કરશે. પણ એ બિચારો યુવક ભણવા આવ્યો છે, એના મા બાપ પોતે ગરીબ છે, તો જરૂર એના જીવનની અંદર એને આ ભણી ગણીને મોટો થશે તો ભવિષ્યમાં ભગવાન એને હારો રૂડો કરશે. આ પ્રકારે જ્યારે સ્વામી બાપાએ કહ્યું, વ્યવસ્થા કરાવી દીધી, ત્યારે આપણને ખબર પડે કે એમને પોતાના જીવનની અંદર એ ધનનો કોઈ પણ પ્રકારનો લોભ નથી. હોય ને છતાંય ભેગું કરવાની ઈચ્છા થાય ને એને લોભ કહેવાય. જ્યારે ભૂકંપ થયો ત્યારે તે વખતના સમયની અંદર આપણે અર્થક્વેક નામનું એક ટ્રસ્ટની અંદર સેવા લોકો આપે અને સ્વીકારવાનું શરૂ કરેલું. સંતો પણ બધા જ સારા માણસોનો સંપર્ક કરે. સારા માણસો પણ જાણે કે આવા ટાઈમે દેવું હોય તો બીએપી સંસ્થાને જ દેવું. અને એના કારણે કરીને એ પ્રકારે સેવાઓ બધી આવવા માંડીને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એકાઉન્ટ વિભાગ બેઠું હતું. અને ત્યારે બાપાને આ બધી વાત કરી, ઇતિહાસ સેવાનો આંકડો આપ્યો, આ કરું તે કરું. ત્યારે સ્વામી એક શબ્દ બોલ્યા, સ્વામી કે આપણે ત્યાં આગળ ભૂકંપ નિમિત્તેની જે સેવા આવી છે એ સેવા બીજા કોઈ અન્ય ક્ષેત્રની અંદર વાપરવાની નહીં. એ ભૂકંપ પીડિતોના માટે જ વાપરવાની. પછી એના માટે ટીન સિટી હોય, એના માટે મકાનો બનાવવાના હોય, એના માટે જેને કહેવાય ને કે સ્કૂલો બનાવવાની હોય, એના ગામની અંદર ગ્રામ પંચાયતનું મકાન બનાવવાનું હોય, જે કરવાનું હોય એ બધું આપણે કરવાનું. એમાંથી જ આપણે કરવાનું. જ્યારે જે સમયે જે નિમિત્તે સેવા આવી છે એમાં જ વાપરવી. પણ એમાંથી આપણે લાવો ને થોડાક કાઢી લઈને આ મંદિરને કાંઈ મેળ પડે એવું નથી એટલે ત્યાં આપણે મોકલીએ. ભગવાન બેઠા છે, ભગવાન
પોતે રાજાધિરાજ છે અને બેઠા છે, બધું ચલાવશે. એટલે એમના જીવનની અંદર આવી પ્રકારનો કોઈ ધનનો લોભ પણ આપણે જોયો નથી કે ધન માટેની અતિ આસક્તિ પણ જોઈ નથી. અને ત્યારે જ ત્યાગે સો આગે ને માગે સો ભાગે એમ પ્રમુખ સ્વામી મહારાજના વચને બહુ જ સારી સેવા કરનારો એક વર્ગ પણ BAPS સંસ્થામાં છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.